ગામમાં જોથો રે બજાર ની તો પડી ગઈ ખૂટી છે ગામમાં જોથો રે ગામમાં જોથો બજાર ની પડી ગઈ ખૂટી ગઈ છે ને એટલે જોથો હું ગામમાં રામજી દાદા હે ગામમાં જોથો કોનો છોકરો હતો ઓળખાણો નહીં ને દોડતો જો કઈ વાહે નહીં પડી હોય ને મને ભાગવા જો હવે બીવો હતો મને તો ઘડીક બીવરાવી દીધો મને તો એમ છું કઈ વાહે ન પડ્યું ને સારું છું કઈ વાહે નહોતું પડ્યું નકર આ દોડવાની હપ નહોતી ને મારામાં વાતુમાં કોશ તોલી વાડીએ તું ભૂલી ગયો કોશ લેવા જ આવી જોઈએ નકર ઓલો સંદુડો અને ઓલો વિવો કોશ મારી બઠાઈ જાય આવા દે મને હપ દે હે સંદુડા ક્યાં બધા પડદા કેમ બાંધ્યા રામજીતના પડદા ના વાળ્યા બ્યુટી પાર્લર ખોલ્યું ને અહીંયા તો બોલો આ કેમ અહીંયા એવું કર્યું તે કર્યું એવું તો નહીં મેં એટલે બ્યુટી પાર્લર હું બ્યુટી પાર્લર એમ બ્યુટી પાર્લર ની એમથી થાય હું એમ બેવા તમે કહો ભાઈ કાફમાં દો પેલા બહુ સારો લાગ્યો રામજીતદા આ બ્યુટી પાર્લર એટલે હું તમને કહું હા કે એનાથી તમારું મોઢું ધોળું થાય મોઢું મારું ધોળું થઈ જાય તો જો એક કામ કરી નાખ હાલ મારું મોઢું ઉભો રે કેટલો ખર્ચો થાય તો કે એટલો હું 5000 નો એ તો કોઈ બાપા એટલો બધો થોડો હોય હું ખર્ચાની વાતો હાલે એ તો કોઈ બાપા આ ચંદુડો 5000 કે મોઢું ધોળું કરવાનું 5000 તો થાય જ ને રામજી દાદા એટલા થાય જ ને એટલા કન્યા કાલ હાલો કરી રાખો વો રામજી દાય ખોલો કેવી એન્ટ્રી પડે મને તો હીરો જેવો કરી નાખ્યો અરે રામજી દા તમે તમારે વાડીએ જાઓ ને તા તો તમારું મોઢું કઈ લાગશે હા એટલે બધો હારે હું લાગુ બહુ વાળા લાગો ધોળા તો જોવો અને તમારા વાળ વાકડિયા આમ જોવો તમે એટલે બધો હારો લાગુ હાથ ફેરવો એટલે તારા 5000 છે તો હાલ હું જાઉં તો આમ જો વાડીએ જાઉં છું સમજો ને હા જાઓ વાંધો નહીં રામજી લાગુ ને હું પાછો બહુ વાળા લાગો તમને બધા એમ કે તમારો હેન્ડ્રો પડે વાંધો નહીં હવે કોઈ ગ્રાહક આવે તો હારું તો ગ્રાહકે ના આવતા ગ્રાહક આવે તો હારું મુકેશ શેઠ આવ્યા આવો મુકેશ શેઠ બેહો સંધુભાઈ હા ઓલા રામજી દાદા ને વાળ તમે જ કલરિંગ કરી દીધા કાળા વાકડિયા હા મારી દુકાન જ કરાવ્યા એવા વાળ મારે કોબરા કલર ના વાળ કરાવવા કોબરા કલર ના બેવો તમને કોબરા કલર ના વાળ કોબરા કલર ના વાળ કરાવવાના પૈસા કેટલા થશે ઈ 4000 ની હાલે સંદુડા 25000 રૂપિયા મારે કોબરા વાળા જ જોઈએ અરે કોબરા વાળા કરી દો પછી કોબરા કલર ના વાળ થવા જોઈએ કાઈ વાંધો નહીં તમે બેહો ખાલી હાલ તો પૈસા વાળી લાગે છે આજ તો ખોલો સંદુડા વાહ ભી વાહ તે તો કોબરા કલર ના વાળ એમ બનાવ્યા હું 25000 આપ્યા તમે પછી બનાવી તો દેવા જ પડે ને ઈ વાતે તારે હાચી હાલ તો હું રામજી દાદાની વાડીએ જાતો હું ને કોક ગ્રાહક હોય તો એને એ લેતો હું એન્ટ્રો પડશે જાઓ શેઠ હાલ તો હું સંદુડા રામજી દાદાની વાડીએ જાતો હું બાવસન આમ થી લેતો હું જાઓ કોઈ સાયા પડી એટલે રામજી દાદાની વાડીએ મૂક્યા દે મને ભરત અહીંયા ઓય બાપા ઓય બઠાવે હું લેવા કોઈ બઠાવતો નથી આયા પડી તમારા વાડીએ મૂકવા આવતો ખોટું બોલમાં
ખોટું મને જરાય પસંદ નથી. હું ખોટું નથી બોલતો કે બઠાવાળો માણસ થોડો હું 500 વીઘાનો માલિક અને તું મારી વાડી એલી પોચ બતાવે. કાલે તમે મૂક્યા છો હું જાવ. હા એ ઉભો રે અહીંયા હવે વાળ કરાવ્યા કેવા લાગે કે તો જા. વાહ બોકડા જેવા લાગે. ઓય બાપા તે મને બોકડો કીધો. જેવો હોય એવું હું કહું. આસુ ના હારા લાગતા. આસો નથી હારા લાગતા. આ બદલાય આવો તો બદલાય આવો. તો સંદુડાએ મારી પાસે ખોટા 5000 લીધા. ફોટા દીધા ને આ વળી 150 રૂપિયા પતી જાય એવું હે. 150 માં પતી જાય. આ જાવ ફટાફટ ને બધું પૂરું થઈ જાય. હા જવું જો હે. આયા સંદુડો તો નથી. છેતરી જો મને. બોલો આમ થાકી જવાય.